તો મિત્રો આજના વિડીયોમાં હું જીએસઆરટીસી બસ લાઈવ કઈ રીતે ટ્રેક કરી શકાય અને તેનું ઓનલાઈન બુકિંગ કઈ રીતે કરી શકાય તેની સંપૂર્ણ પ્રોસેસ હું આજના વિડીયોમાં જણાવવાનો છું. તો આ વિડીયો અંત સુધી જરૂરથી જોજો જેથી તમને કમ્પ્લીટ માહિતી મળી રહે. તો ચાલો આપણે શરૂ કરીએ. તો મિત્રો સૌથી પહેલાં તો તમારે મોબાઈલના એપ સ્ટોર કે પ્લે સ્ટોર પર જવાનું છે. ત્યાં જઈને તમારે જીએસઆરટીસી સર્ચ કરવાનું રહેશે. ત્યાં તમને અહીંયા એપ્લિકેશન જોવા મળશે. જીએસઆરટીસીની ઓફિશિયલ એપ્લિકેશન છે આ તમારે તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરી લેવાની છે. અને બીજી એક એપ્લિકેશન છે જીએસઆરટીસી લાઈવ. આ એપ્લિકેશન તમારે પણ મોબાઈલમાં ઇન્સ્ટોલ કરી લેવાની રહેશે. આ પણ જીએસઆરટીસીની ઓફિશિયલ એપ્લિકેશન છે. તો એક આ એપ્લિકેશન પણ તમારે ઇન્સ્ટોલ કરવાની રહેશે મોબાઈલમાં. બંને એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા બાદ તમારે સૌથી પહેલાં તો જીએસઆરટીસી લાઈવ નામની એપ્લિકેશન ઓપન કરવાની રહેશે. તો અહીંયા એપ્લિકેશન ઓપન થઈ ગઈ છે. તો સૌથી પહેલાં તો જે પહેલો ઓપ્શન છે તેની આપણે વાત કરીએ. પહેલો ઓપ્શન છે નિયર બાય સ્ટેશન. આ ઓપ્શન તેના માટે યુઝ થાય કે આપણા લોકેશનના નજીકના જેટલા પણ સ્ટેશનો જોવા હોય અથવા તો ફાઇન્ડ કરવા હોય તો આપણે અહીંયાથી ફાઇન્ડ કરી શકીએ. અહીંયા તમે જોઈ શકો છો શો નિયર બાય સ્ટેશન. તેના પર ક્લિક કરશો તો તમારા લોકેશનના આસપાસના જેટલા પણ બસ સ્ટેશનો હશે તે અહીંયા તમને બતાવી દેશે. ત્યારબાદ બીજો ઓપ્શન છે સર્ચ બસ. અહીંયા તમારે કોઈ પણ સ્ટાર્ટિંગ પોઈન્ટ લખવાનો છે. અહીંયા હું લખી દઉં છું જસ્ટ એક્ઝામ્પલ. અને અહીંયા નીચે ડેસ્ટિનેશન પોઈન્ટ કે જ્યાં તમારે જવાનું હોય. સ્ટાર્ટિંગ પોઈન્ટમાં તમે જ્યાં હો ત્યાંનું લોકેશન નાખવાનું અને ડેસ્ટિનેશન પોઈન્ટ એટલે કે તમારે જ્યાં જવાનું હોય ત્યાંનું લોકેશન લખવાનું. અહીંયા તમારે ટાઈમ સિલેક્ટ કરી દેવાનો કે કેટલા વાગ્યાની બસ તમારે શોધવી છે એનો ટાઈમ સિલેક્ટ કરી દેવાનો. હું અત્યારે ટેમ્પરરી સિલેક્ટ કરું છું જસ્ટ એક્ઝામ્પલ માટે. કઈ તારીખે તમારે ફાઇન્ડ કરવું છે ત્યાં ડેટ સિલેક્ટ કરી દેવાની. કયા તારીખની બસ માટે તમારે જોવું છે રૂટ બસનો તે સિલેક્ટ કરી દેવાનો. ત્યારબાદ અહીંયા સર્ચ બસ લખ્યું છે તેના પર ક્લિક કરવાનું રહેશે. તો અહીંયા જેટલી પણ અવેલેબલ બસ હશે તે બધાનું લિસ્ટ તમને અહીંયા મળી જશે. એક એક કરીને તમે દરેક બસનું ક્લિક કરીને એનું આખી ડિટેલ્સ ચેક કરી શકો છો. કયા કયા સ્ટેશને રોકાવાની છે અહીંયા બતાવી દેશે. આખો રૂટ બતાવી દેશે. અહીંયા તમને જોઈ શકો છો આખું પાટણથી લઈને પછી એક સરખેજ સુધી આ રૂટના જેટલા પણ સ્ટેશનો છે અંદર એ બધા કવર થઈ જશે. આખો રૂટ અહીંયા તમને બતાવી દેશે. કેટલા કિલોમીટર કેટલો ટાઈમ લાગશે, કયા કયા સ્ટેશનો છે એ બધા અહીંયા તમને માહિતી મળી જશે. આ રીતે તમે એક એક કરીને બધું જ જેટલી પણ અવેલેબલ બસો છે તે ઓપન કરીને તેની માહિતી લઈ શકો છો. ત્યારબાદ અહીંયા છે ટાઈમ ટેબલ. એટલે કે કોઈ પણ એક બસ હોય ધારો કે મહેસાણા સરખેજ તો એનું ટાઈમ ટેબલ તમારે જાણવું હોય કે કેટલા વાગે બસ ઉપડશે કેટલા વાગે પહોંચશે એ બધું ટાઈમ ટેબલ જોવું હોય તો તમે અહીંયા ચેક કરી શકો છો. આમાં પણ સેમ લોકેશન નાખવાનું રહેશે. મેં સ્ટાર્ટિંગ પોઈન્ટ નાખી દીધો છે અને એન્ડિંગ પોઈન્ટ નાખી દીધો એટલે કે ડેસ્ટિનેશન પોઈન્ટ. અને સર્ચ બસ પર ક્લિક કરશો એટલે જેટલી પણ અવેલેબલ બસોનું જે ટાઈમ ટેબલ શેડ્યુલ હશે એ બધું જ તમને અહીંયા ડિટેલ્સ મળી રહેશે. દરેક બસનું ડિટેલ્સ મળી રહેશે. કેટલા વાગે ઉપડવાની કેટલા વાગે પહોંચવાની એ અહીંયા આખું ટાઈમ ટેબલ ડિસ્પ્લે થઈ જશે. ત્યારબાદ આવે છે ટ્રેક માય બસ, છેલ્લો ઓપ્શન. આમાં તમારે વ્હીકલનું પીએન અથવા તો તમે જે બસ બુક કરી હોય તેમાં તમને બુક કરો ત્યારે પીએનઆર નંબર મળે. એ હોય તો અહીંયા તમે દાખલ કરી શકો. અને જો તમારી જોડે એ ના હોય તો તમે કોઈ પણ બસનો નંબર અહીંયા તમે દાખલ કરીને તમે તેને ટ્રેક કરી શકો છો. જસ્ટ એક્ઝામ્પલ હું અહીંયા લખું છું 7308 બસ નંબર મેં લખી દીધો. અહીંયા ડેટા લોડ થાય છે પછી બસનો નંબર એન્ટર કરીને તમને ડિટેલ્સ મળી રહેશે. અહીંયા ગમે તે આપણો બસ નંબર અહીંયાથી લઈ લઈએ. એ નંબર સિલેક્ટ કરી દીધો બસનો અને સબમિટ પર ક્લિક કરવાનું રહેશે. તો આ બસ હાલમાં જે જગ્યાએ હશે તેનું લાઈવ લોકેશન તમને અહીંયા બતાવી દેશે. હાલ તમે જોઈ શકો છો કે આ ગાંધીનગર જીએસઆરટીસી બસ સ્ટેશન પથિકા અહીંયા લખ્યું છે. જો પથિકા બસ સ્ટેન્ડમાં બસ ઊભી છે બસ સ્ટેન્ડમાં. તો અહીંયા તમે સીધું જ ડાયરેક્ટ બસ હાલમાં લાઈવ કઈ જગ્યાએ છે અહીંયા તમને જોવા મળી જશે. કેટલા પહોંચી બસ એ બધું પણ તમે અહીંયા ડાયરેક્ટ લાઈવ લોકેશન ચેક કરી શકો છો બસ નંબર નાખીને. તો આ બધી વિગત થઈ જઈ બસને ટ્રેક કરવા માટેની. હવે આપણે જોઈશું બુકિંગ કઈ રીતે કરી શકાય.
તેના માટે આપણે જે બીજી એપ્લિકેશન ડાઉનલોડ કરી તે ઓપન કરવાની રહેશે. જીએસઆરટીસીની ઓફિશિયલ એપ્લિકેશન છે. અહીંયા તમારી જે ગુજરાતી અથવા તો ઇંગ્લિશ જે ભાષા સિલેક્ટ કરવી હોય સિલેક્ટ કરી દેવાની. હું અહીંયા ઇંગ્લિશ સિલેક્ટ કરું છું. અહીંયા ક્લોઝ બટન દબાવી દેવાનું. અહીં પહેલો જ ઓપ્શન તમને જોવા મળશે બુકિંગ, તેના પર ક્લિક કરવાનું. અહીંયા લોડ થશે. અહીંયા સ્ટાર્ટિંગ પોઈન્ટ એટલે તમે જ્યાં છો ત્યાંનું લોકેશન, જ્યાંથી તમારે બસમાં બેસવાનું હોય ત્યાંનું લોકેશન એન્ટર કરી દેવાનું. તો હું અહીંયા જસ્ટ એક્ઝામ્પલ માટે લોકેશન એન્ટર કરી દીધું અને કઈ જગ્યાએ જવાનું તેનું લોકેશન અહીંયા નીચે નાખી દેવાનું બીજા ઓપ્શનમાં. ઓકે, કયા ડેટ માટે તમારે બુકિંગ કરવું છે એ તમે ડેટ સિલેક્ટ કરી દેવાની. હું અહીંયા 20 તારીખ સિલેક્ટ કરું છું. કેટલા જણાની સીટ બુક કરવી છે તે અહીંયા તમારે લખી દેવાનું. 1 હોય તો 2, 2 હોય તો 2, 3 જણા હોય તો 3 જણા. એવી રીતે જેટલા વ્યક્તિનું સિલેક્ટ કરવું એ અહીંયા તમારા નંબર એન્ટર કરી દેવાનું. ચાઇલ્ડ હોય તો ચાઇલ્ડના નંબર એન્ટર કરી દેવાના. આ બધા નીચે બધા બીજા ઓપ્શન છે, સિંગલ લેડી, દિવ્યાંગ વિથ હેલ્પર. આ બધા ઓપ્શન જો લાગુ પડતા તો સિલેક્ટ કરવાના, નહીં તો નહીં કરવાનું. ત્યારબાદ સીધું સર્ચ પર ક્લિક કરી દેવાનું. જેટલી પણ અવેલેબલ બસો હશે તે બધાનું લિસ્ટ અહીંયા તમારે મળી જશે. આમાંથી એક બસ ચેક કરવાની, તમારે જે બસમાં બુકિંગ કરવું હોય તેના ઉપર ક્લિક કરવાનું અને તે સિલેક્ટ કરી દેવાનું. જસ્ટ ધારો કે હું અહીંયા પહેલી જ સિલેક્ટ કરી દઉં છું. તો ત્યારબાદ તેની બધી ડિટેલ્સ ખુલી જશે. અહીંયા આખું લાઈવ બસમાં જેટલી પણ સીટો અવેલેબલ હશે તે અહીંયા તમને ડિસ્પ્લે થઈ જશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ડાર્ક ગ્રે જે બસમાં સીટમાં કલર કરેલ છે, દર્શાવેલ છે, તે સીટ બુક કરેલી છે. અને જેટલી પણ વ્હાઇટ કલરની સીટો છે તે અવેલેબલ સીટ છે, એટલે કે તે બુક થયેલી નથી. તો તે તમે અહીંયા સિલેક્ટ કરી શકો છો. જેટલી પણ ડાર્ક કલરવાળી સીટ છે તે તમે બુક નહીં કરી શકો, કારણ કે તે ઓલરેડી કોઈ બીજાએ બુક કરેલી રહેશે. અને જે આ વ્હાઇટ કલરની પ્લેન સીટ ડિસ્પ્લે કરેલી છે તે તમે બુક કરી શકો છો. તો અહીંયા હું જસ્ટ એક્ઝામ્પલ 3, 4, 5 સિલેક્ટ કરી દઉં. તો અહીંયા મેં સિલેક્ટ કરી દીધી. પછી અહીંયા ત્યારબાદ સીટ સિલેક્ટ કર્યા પછી તમારે આ ડિસ્પ્લે ઉપર તમારે જેટલા પણ લોકો હોય પેસેન્જરની ડિટેલ્સ એ તમારે અહીંયા એન્ટર કરવાની રહેશે. પેસેન્જરનું નામ, મેલ હોય તો મેલ, ફિમેલ હોય તો ફિમેલ, એજ, આવી રીતે દરેકની ડિટેલ્સ એન્ટર કરી દેવાની. દરેકની ડિટેલ્સ તમે અહીંયા એન્ટર કરી દેશો, નામ અને એજ. પછી ત્યારબાદ તમારે અહીંયા ઈમેલ નંબર, તમારી ઈમેલ આઈડી એન્ટર કરવાની રહેશે. મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે. તે તમે મોબાઈલ નંબર એન્ટર કરી દેશો. ત્યારબાદ તમે અહીંયા નીચે લખેલું છે કન્સેન્ટ, બુકિંગ ડિટેલ્સ હોય SMS, વોટ્સએપ. જો તમે આ બુકિંગની ડિટેલ્સ વોટ્સએપ પર મેળવવા માગતા હોય તો SMS જે છે તે અને આ વોટ્સએપ જે છે તે આર સિલેક્ટ ઓન કરી દેવાનું. આ ઓન કરી દેશો તમારે SMS અને વોટ્સએપ બંનેમાં ડિટેલ્સ મળી રહેશે. તો બધી ડિટેલ્સ એન્ટર કર્યા પછી તમે કન્ફર્મ બુકિંગ કરશો તો પેમેન્ટનું પેજ ખુલશે. તેમાં કમ્પ્લીટ પેમેન્ટ ડિટેલ્સ હશે, કેટલા પ્રાઇસ હશે, સીટ કેટલું ભાડું હશે તે બધું કેલ્ક્યુલેટ થઈને તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે. ઓનલાઈન પેમેન્ટ કરી દેશો ત્યારે તરત જ તમારા મોબાઈલમાં SMS આવી જશે, વોટ્સએપમાં અને ટેક્સ્ટ મેસેજ આવી જશે કે તમારે આટલી સીટ સીટ નંબરની આટલી બુક થયેલી છે. સીટનું લોકેશન પણ તમારે મળી રહેશે કે ભાઈ 16 નંબરની સીટ, 17 નંબરની સીટ બુક થયેલી છે. તે બધું જ તમારે મેસેજમાં મળી રહેશે. માહિતી કઈ તારીખે, કેટલા વાગે, બધું જ તમારી ડિટેલ્સ મળી રહેશે SMSમાં. તો આવી રીતે તમે કમ્પ્લીટ બસ બુકિંગ કરી શકો છો. અને તો આવી રીતે તમે કમ્પ્લીટ બુકિંગ કરી શકો છો. ત્યારબાદ બીજા ઓપ્શન જોઈએ મેન પેજ ઉપર, તો રિફંડ સ્ટેટસ, તમારું જે કેન્સલ કરેલું હોય ટિકિટો તેનું રિફંડ સ્ટેટસ અહીંયા ચેક કરી શકો છો. ત્યારબાદ ટિકિટ ટ્રેક કરી હોય તો એ ટિકિટ ટ્રેક કરી શકો છો PNR નંબર અને મોબાઈલ નંબર દાખલ કરીને. ત્યારબાદ તમારી જે બુક કરેલી ટિકિટ હોય તેને તમે કોઈ બીજા તારીખે, બીજા કોઈ સમયે ફરીથી શિડ્યુલ કરવા માગતા હોય તો આ રીશિડ્યુલ ટિકિટ તેના પર ક્લિક કરીને તમે ચેન્જ કરી શકો છો તેની ડિટેલ્સ. ત્યારબાદ નિયર બાય લોકેશન, કરંટ સ્ટેટસ, બસ પાસ, તમે બસ પાસ કઢાવો હોય તો પણ આ બસ પાસ તમે આમાંથી બસ પાસ, સ્ટુડન્ટ પાસ હોય કે પેસેન્જર પાસ, એ તમે અહીંયા એપ્લિકેશનથી નીકાળી શકો છો. જો તમારે એની વધુ માહિતી જોતી હોય તો કમેન્ટ કરી દેજો, હું એનો અલગથી વિડીયો બનાવી દઈશ બસ પાસ વિશેનો. પછી આ વ્યૂ ટિકિટ, તમારી બુક થયેલી ટિકિટ તમે જોઈ શકો છો. આ બધા ઓપ્શન છે. કેન્સલ કર્યો તો એ કેન્સલેશન ઓપ્શન પર ક્લિક કરીને તમે તમારી ટિકિટ કેન્સલ કરી શકો છો. તો બસ આ કમ્પ્લીટ માહિતી મોટી મેં તમને સમજાવી દીધી છે આ કમ્પ્લીટ એપ્લિકેશન વિશે. બે જીએસઆરટીસીની મેઇન એપ્લિકેશન અને જીએસઆરટીસી લાઈવ, જેમાં તમે કમ્પ્લીટ બસ ટ્રેક કરી શકો છો એન્ડ બુકિંગ પણ કરી શકો છો. તો
તો કમ્પ્લીટ માહિતી મેં તમને જણાવી દીધી, કેવી રીતે બુક કરી શકાય, કેવી રીતે ટ્રેક કરી શકાય. તો બસ આજના વિડીયોમાં આટલું જ. જો તમને માહિતી ઇન્ફોર્મેટિવ લાગી હોય, જો તમને મદદરૂપ થઈ હોય કોઈ પણ રીતે, તો આ વિડીયોને વધુથી વધુ લોકો સુધી શેર કરજો જે જીએસઆરટીસી બસમાં મુસાફરી કરતા હોય. તેવા તમારા તમામ મિત્રો, સગા સંબંધીઓ જોડે આ વિડીયો શેર કરી દેજો. વિડીયોને લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આજના વિડીયોમાં આટલું જ. ફરી મળીએ કોઈ બીજા વિડીયોમાં. બધી માહિતી મેં તમને આપી દીધી છે. જો કોઈ પણ તમારે ઇસ્યુ હોય, પ્રોબ્લેમ હોય, કમી નવી જાણકારી જોઈતી હોય તો તમે કમેન્ટ કરીને તમે મને પૂછી શકો છો. હું તરત તમારા બને તેટલું શક્ય જલ્દીથી હું તમને રિપ્લાય આપી દઈશ. તો આજના વિડીયોમાં આટલું જ. મળીએ કોઈ બીજા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.